માસીને ને અમાર કથા હાંજે હાલતી જ હોય કોકને એમ થાય કે રીહામણે એવીસ કે હું છે યાર તારાને ડ્રોપ્સ નાખ્યા છે, થોડી વાર બેસવાનું કીધું છે, થોડી વાર બેસીએ પછી 40 ઓયલા ને 30 ઓયલા 70 થેપલા છે. તો હાય એવરીબડી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આમ શિલ્પા રાઠોડ લીંબાણીયાની વોચ લેની છું વ્લોગ. તો વાગી ગયા છે અત્યારે બપોરના 1:30 અને આજે આપણે આપણા ઘરે નથી, માસીના ઘરે આવીશું, કેમ કે આપણે થોડીક રાખડીની બધી શોપિંગ કરવી હતી એટલા માટે અહીંયા આવીશું. તો સવારે આપણે 10-11 વાગે પહોંચ્યા, પણ પછી વ્લોગ શૂટ નહોતો કર્યો, એટલે આજના વ્લોગની શરૂઆત આપણે બપોરના કરીએ છીએ. તો અત્યારે આપણે રસોઈ બની ગઈ છે અને બધા જમવા બેસે છે. તો માસી કેમ છે? બસ હારું. માસી અને બંસી અને રસોઈ કરી નાખી છે. હવે તો બધાને ઓળખા જ છે, આ માસીને વહુ છે એને. અહીંયા જો છાશ ને આપણે શાક ને માસાઈ આવી ગયા છે જમવા માટે. અને આપણે દ્રષ્ટિ એ તો હોય જ મારી હારે. પ્રસાદીનો રવો ખાવા હાલો. હા, ક્યાં છે રવો? પ્રસાદીનો જો રવો ખાવા હાલો. સત્યનારાયણ ભગવાનનો કેમ તમે કથા કરી હતી? કથા અમારે ગયા તાર માસીને ને અમાર કથા હાંજે હાલતી જ હોય એટલે એને તમે પ્રસાદી રાખો. પ્રસાદી હજી ફળ ફળાદી ને એવું બધું સુધારે છે. સામગ્રી હજી આવે. માસી માસી આઈને રહો જેવું કરે, જેવું હોય એવું બહાર પાડી દે છે. કેવું છે? કથા કરી પછી તાર માસીને બહુ સુધારો આવેલ છે. હવે જો આમને માયદા રાખે તો વધારે સારું. કઈ નહીં, દ્રષ્ટિ તમારે કેવી કથા હાલે? અમારે મારે હાવાને બહુ ભળે, એવું છે? બહુ જ ભળે. આ વારાની વાત નથી કરી, કુણાલની વાત કરી. એના કેવી કથા હાલે? અમારે બે મણાને જરાય કથા નો હાલે, અમારે બહુ ભળે. અમારા ઘરમાં ચૌહાણ કુટુંબમાં ભળે જ બહુ બધા, એવું છે? બહુ જ ભળે. હા, ટોલાઓ વાળા બધા એમ હા. કાઈ ઘટે નહીં. એટલે વાંધો નહીં, એ વાત સારી કહેવાય. અમારે નીરવને કેમ હાલતું હોય, તમે જોવો જ છો એવું હોય એને. કાંઈ નહીં, આ કાંઈક કટિંગ કરે છે. હવે જમવા બેસજો, આપણે કાંઈ કરવું નથી. બસ હાલો જમી જ લઈએ હવે. આ થેલી કાંઈ કામ તો નથી, ખાલી ઠેલીમાં કાંઈક કટિંગ કરતી હતી એને. હા કાઈ કામ. તો બનશી કેવું લાગે રસોઈ કરીને? તારે ક્યારે મળવા જવું છે? મારે બસ 5 દિવસ જવું જ છે એમ ને? પંચી નાવડું મોટું થઈ ગયું છે. તો આ મળવા જવું છે એટલે કેવું મોટું થઈ ગયું છે. મળવા જવાનું છે આમાં પંચીને. હા, કેટલા 2 મહિના રોકાવા દેખો? નહીં બાપા, 15 દિવસ. ઓહો, 15 દિવસ જ રહેવું છે? પણ ગમે નહીં મારે પંચી વગર. એવું છે? તો એક ભાઈ તો મળવા ગઈ છે, પછી આ ભાઈ માસીને એક બાઈ મળવા ગઈ છે ને એક બાઈ જવાની છે, પણ હમણાં દ્રષ્ટિ છે ને એટલે વાંધો નહીં. 15 દિવસ રહ્યા પછી આવી જાય હે ને. તો આપણી થાળી હવે થઈ ગઈ છે તૈયાર. બટાકાનું શાક, રોટલી, આ રવો, સંભારો છે, વેફર છે, બધું છે. લે તું મહેમાન છો, તું આસન પાથરી લે. ના ના, મારે આસન નથી પાથરવું, જરૂર ના નથી. ના ના, તાર ઘરે તો તું આસન ઉપર ન બેસતી હોય, અત્યારે તો તું આસન ઉપર બેસ. ઘરે કોઈ આસન ઉપર ન બેહે હો. અમાર ઘરે મહેમાન કહેવાય એટલે તું ના ના, આપણે એવી જરૂર નથી તમ તારે. તું જ્યારે હોય ત્યારે બ્લોગ બનાવીશો તો અમાર ઘરે જ હોય. કોકને એમ થાય કે રીહામણે એવીસ કે હું છે યાર. તાર ઘરે કોકને એમ થાય કે રીહામણે એવીસ કે હું છે યાર. તાર ઘરે થોડું રેહામણે હોય, રેહામણે મારા મમ્મીને ઘરે જવાય. તારું નહીં મારું કહું છું. તું 11 આવી હતી, 11 કરવા આવી હતી, અત્યારે હાયતમ કરવા આવી, અને તું આવે ત્યારે જ હું આવું છું. હા, પણ તો બ્લોગ જોવા વાળાને શું થાય કે રીહામણે એવી લાગે. કોઈ ન થાય. કાંઈ એમ થવા દેવાય, માવતરની ઘર બધા જાતા જ હોય, ઓકે? તો વાંધો નહીં. પડખે માવતર એટલે તો છે. હા, અને તું કાંઈ આમાં શું કહેવાય, પર્સનલ શું કહેવાય, બધા એમ નથી માર્ક કરતા કે દ્રષ્ટિ કે અમે મમ્મીને ઘરે જ હોય છે હો. તો વાંધો નહીં. એટલે અને આપણા વિરલાભાઈ આવી ગયા છે જમવા હે ને. હાલો જમવા. કામેથી આવી ગયો છે અમારે હીરો છે. હા, નવા કપડા પહેરી. નવા કપડાં પહેરીને. હા, વાંધો નહીં, બરોબર જ છે. અમારે હીરો છે ને બાઈ હાટુ ખમણ લેવા ગયો તો. એવું છે? દહીં ને. તે ખાલી એને બાઈ જ ખાહે ને તમે કોઈ નહીં ખાવ ને? ના, પછી એને બાઈએ કીધું કે બધાય થોડા થોડા લ્યો, એટલે પછી મેં લીધું. તારે બે ખાય ને તારે મારું આટલું પેલા તે ધ્યાન નાખ્યું હોત તો. જો મારી મમ્મીએ મોઢું બગાડ્યું. મારા પપ્પા મારી મમ્મીની કંઈક રમત કરે એટલે મારી મમ્મી નિરાતે આમ ડોળા કાઢી દે. બોલતા ને મારું કઈ. કરવા દેવાય. મને નીરવ કેવીને કેવી રમત કરી નાખે છે. મને નીરવ કેવીને કેવી રમત કરી નાખે. તમારે વીરો લાવ્યો ને મારા હાટુ કાલ પેટીસ લેતા આવજો. જો વીરો કેવો બનશી મગાવે એટલે ઓહો, તરત આવી જાય. જો તરત વદાડ. તમારા ગૌઠાને છે ને વદાડ નો કરાય માસી. મારે બાપા મારે હીરો લઈ આવે તો પછી એને મારા હાટુ ન લઈ આવવું પડે. હીરાન લગ્ન હજી 5 મહિના થયા છે કા? અમારે જે 3 વર્ષ થયા છે.
તોય આમ શું કહેવાય લગ્ન ને કુંવારા જ તમે હે ને ના પાછી હદી જાય તો વાંધો નહીં. પાછા ત્યાંથી ઝાડા થઈ ગયા તેમ ઝાડા થઈ જાય કા મારી મમ્મી ને ત્યારે 2 ફોન આવ્યા હતા હો. હા આગલો બ્લોગ બનાવ્યો હતો ત્યારે મારા પપ્પા એમ કીધું કે મારા મમ્મી ઝાડા થઈ ગયા તો મારી મમ્મી ને કેટલા ફોન આવ્યા કે ભાભી તમને થયું છે હું ઈ કે ઝાડા થઈ ગયા છે આપણે પણ પાછા એ બ્લોગ માં પાછળ બોલ્યા હતા મજાક કરે છે એ તો રમત કરે મારી દેરાણી નો આવ્યો તો દેહમાં ઈમ ખીમરી તો ઈ તમારે મજાક જ કરતા મજાક હોય ઈ કે ભાભી ઝાડા છે પણ મારે નથી ઈમ ખીમરી છે આવ્યો તો મારી બાઈ નો આ ગોતવું જ નહીં ને થોડું. કાઈ નહીં આવું બધા નિરાયતે જમી લઈ પછી આપણે હવે 2 વાગે ને એટલે રાખડી શોપિંગ કરવા થોડીક આવી છે તો ત્યાં જવાના છીએ ટ્રાફિક નહીં હોય તો આપણે બ્લોગ શૂટ કરશું બાકી કેવી રાખડી લઈ આવશું ને તમને બતાવશું ઓકે તો ગાઈઝ ફાઇનલી આપણે આખું બતાવવા આવ્યા છે ટોપ્સ નાખ્યા છે જો આખું ખોલવાનું ના પાડી છે એટલે તો ખોલીશ જ નહીં ને એમાં મેડમે એવું કીધું છે તમારા આંખમાં શું છે ખબર નથી પડતી ટીપા નાખી સાફ કરીને જોવું જોઈએ છે તમને દેખાતું નથી ઓકે ટીપા નાખ્યા ઉકાઈ ગયા ટીપાય ઉકાઈ ગયા છે મારે કઈ ખબર પડે ઓકે તો કાંઈ નહીં ડ્રોપ્સ નાખ્યા છે થોડી વાર બેસવાનું કીધું છે થોડી વાર બેસીએ પછી ટેસ્ટ કરશે તેને જોશું આવે છે જો આને હક હોય તોય ખોલે છે હું ક્યાંય નહીં વહી જાઉં હવે આંખમાં કઈ વાંધો નથી ટપકું આંખમાં જ આવે છે કાંઈ પણ મેં બંધ રાખ હું ક્યાંય નહીં વહી જાઉં તો કાંઈ નહીં ચાલો થોડી વાર બેસીએ બીજી વાર નાખવા આવી શકે છે ને કાંઈ નહીં બેસીએ ગાઈસ દવાખાનેથી આવી ગયા છે ને અહીંયા અત્યારે ઘરે બને છે આપણા થેપલા કેટલા થેપલા બનાવ્યા છે ઘણા એટલે કેટલા પોયક બનાવ્યા ઓહો પણ અમે એટલા બધા કે આખું ગામ ધરાય એટલા કીરા પણ પપ્પા એમ કહેતા પણ આ પપ્પા કહેતા એ ખોટી વાત નહોતી પણ આજ તો વાસી આમ જો આટલો થપ્પો બનાવ્યો અને આ એટલા તીખા થેપલા જવો અને હજી તો બનાવે છે કેટલા બાકી છે હજી એક શેરનું બાકી છે ને અહીંયા પસાયક થેપલા છે ને આવડા કંઈક પસાયક છે જવો આવડા એટલા થપ્પામાં એટલા થપ્પામાં પડ્યા તમને 5, 10, 15, 20, 25, 30, 35 ગયા હજી તો હા 40 થેપલા તીખા અને ગળ્યા કેટલા કીધા 18 ગળ્યા આખા પસા 60 થેપલા થયા 40 ઓયલા ને 30 ઓયલા 70 થેપલા થયા એટલા બધા થેપલા તમે બનાવ્યા છે કે નહીં કહેજો કેટલા દી ખાવ તમે એ કહેજો કાલ લો આજ હાંજથી ચાલુ થાય ખાવાનું કાલ સાંજ સુધી આ થેપલા ખાવાના છે રાયતું ને થેપલા અમારી મમ્મી એટલું બધું કરી નાખ્યું છે ને આપણે આવ્યું છે દવાખાનામાં શું આવ્યું મેડમ કાંઈ જવાનું હજી કાંઈ ન થાય એવું આપણા આંખના પડદાને ઇફેક્ટ થઈ છે થોડી ઘણી તો કાલે ફાઇનલ આપણને નવા ડૉક્ટરની પરચી બનાવી દીધી છે કાલે નવા ડૉક્ટર પાસે જઈએ પછી ખબર પડશે ડાયમંડ હોસ્પિટલમાં આપણે જવાનું છે શું કે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન हाँ मम्मी को टेंशन आ गया है देखो ये डॉक्टर का प्रिस्क्रिप्शन है हमारा अपना डायमंड हॉस्पिटल और कमलेश पटेल को जाके मिलने का है અત્યારે તો આપણે રાંધણ સચના કાનાજીના વાઘા હજી એના જ હાલે છે ને અમારી મેડમ રાખડી બાખડી બધું લઈ આવ્યા છે જુઓ આ રાખડી બાંધને મેં આવેગા ભાભી રાખડી લઈ લીધી છે ભાભી રાખડી લીધી ને ભાઈ લીધી હા ભાભી રાખડી લીધી ને ભાઈ રાખડી લીધી છે આમાં જો ત્રીજી લીધી જો આ ભત્રીજીની રાખડીઓ આવું બધું લઈ આવ્યા છે આ સવારના અમારા નિરૂપાજી આજે કરે એકલા એ મમ્મી બે થેપલા બનાવતા હતા અમારા મેડમ જતા રાખડીની ખરીદી કરવા એકલા તો નિરૂપા ત્યાં રાખડી લીધી કે નહીં કેમ માનેલા ભાઈની લીધી છે પછી ધનુની એની લઈ લેવાની છોકરાને એટલે રમકડા વાળી લઈ લેવાની એટલે રેમાં રાખે અમારે શું થાય ઓલા બીજા અમારા હાડુની એની છોકરીઓ હારે હોય ને એને બાંધી હોય ને એટલે આને બાંધવી હોય સમજે એટલે અમારે છોકરાની લેવાની હોય
તો અમારા મેડમ એ બધું લઈ આવ્યા છે. નીરુભાઈ એના દીદી હારે મગાવી લીધી છે. આવું છે. હવે મળીએ આપણે સાંજકના થેપલા બેપલા ખાઈને. ત્યાં સુધી બને રહેજો આપણે વ્લોગમાં. થોડુંક આજ નવું કંઈક કરીશું પાછું આપણે. શું કે કાંઈ કરવું નથી. કેમ શું કરવું પણ કંઈક કરીશું मज़ेदार. कुछ क्वेश्चन हम करेंगे, कुछ क्वेश्चन तुम करना. जो हमें सही लगेगा वो जवाब हम देंगे, आपको सही लगे वो जवाब आप देना. और क्या चलती क्या खंडाला માર ક્યાંય નથી. खंडालाથી તો આવી છે આમ જો पटक पटक लटक पटक हाली जाए. ऐसा है, ये है हमारा वे. और કાલનો વ્લોગ નહોતો આવ્યો કારણ કે અમારા મેડમે આપણને ના પાડી હતી કે તમે આખો દી ફોનમાં ને લેપટોપમાં ને આખો દી ધંધે જાઓ તો પીસી હામાં બેઠા રહ્યો છો એટલે આંખને ઈજા થઈ હોય એમ કીધું હતું. એટલે આપણે કાલનો વ્લોગ નહોતો મૂક્યો ને પોસ્ટે નહોતી મૂકી કારણ કે મેડમે આપણે ના જ પાડી દીધી તમારે ફોન હાથમાં લેવાનો નથી. એટલે આપણે નહોતો બનાવ્યો વ્લોગ, તેને પોસ્ટે નહોતી મૂકી. શું કે હે ને? આજે આપણે ફાઇનલી વ્લોગ બનાવી છીએ અને તમે કાલે જોશો હોત 9 વાગે જ આપણો વ્લોગ આવી જાય છે. અત્યારે થેપલા બને છે, થેપલા ખા કે મિલતે હે ફિર સે. અત્યારે ફાઇનલી આપણા મેડમ છે એ આપણે શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં આપણે વ્લોગનો એન્ડ આપવાના છીએ. તો એક મહાદેવનું સરસ મજાનું શું કહેવાય, હા ભજન હિન્દીમાં છે, હિન્દીમાં જ છે ને. હિન્દીમાં ભજન ગાવાના છે આજે અમારા મેડમ. તો કન્ટિન્યુ ટુ બી. મને મોસ્ટલી કેવું થાય ખબર? હા કેવું થાય? ભજન યાદ હોય હા પણ કેમેરા ઉપર એક ફોકસ જાય, એક મારા રાગ પર ફોકસ જાય એટલે ભૂલાઈ જાય છે. એટલે હવે હે ને મારે લખી રાખવું છે. ઓકે. તો આ સોંગ મેં લખી રાખ્યું હતું કેમ કે શ્રાવણ મહિનો હતો તો કે હા હા એટલા માટે. ઓકે કાંઈ વાંધો નહીં, તમને ગાઈ દઉં. મજા આવે એવું લખી નાખવાનું. स्टार्ट. सांसों की माला पे सिमरू मैं शिव का नाम, सांसों की माला पे सिमरू मैं शिव का नाम, अब तो दुनियादारी से है मेरा क्या काम, सांसों की माला पे सिमरू मैं शिव का नाम, शिव के रंग में सी डूबी बन गया एक ही रूप, शिव की माला जपते जपते हो गए सुबह शाम, सांसों की माला पे, सांसों की माला पे सिमरू मैं शिव का नाम, शिव जी मेरे दिल में बसे हैं, संग रहे दिन रात, अपने मन की मैं जानूं सबके मन की राह, सांसों की माला पे, सांसों की माला पे सिमरू मैं शिव का नाम, शिव जी मेरे अंतर्यामी, शिव जी मेरे नाथ, शिव के चरणों में है अर्पण ये जीवन तमाम, सांसों की माला पे सिमरू मैं शिव का नाम, प्रेम प्याला जब से पिया है जी का है ये हाल, अंगारों पे निंदिया जाए और कांटों पे आराम, सांसों की माला पे, सांसों की माला पे सिमरू मैं शिव का नाम. એમ ન હોય પણ હા सुन रहे हो? लास्ट में अपन ने म्यूजिक डाला थोड़ा थोड़ा. तो अभी આપણે અહીંયા વ્લોગનું એન્ડિંગ કરી દઈએ. આપણા मैडम शिव को सिमरा है तो अभी कल का दिन हमारा कैसा जाएगा पता नहीं, क्योंकि अच्छा जाएगा.
आज हमारे को शिव जी को समरा है। मेरे को जाने का है कल सुबह दवाखाने, दोपहर को। तो सुबह हम जाएंगे पहले महादेव को दर्शन करने, पेट के दर्शन करेंगे हम। હું કે હું તો રોજ જ જાઉં છું, મારે આજે નથી જવાનું. આજે તમે ખરીદીમાં હતા ને એટલે તમે નહોતા ગયા, પણ આપણે જવાનું છે. તો કાલનો વ્લોગ બહુ સારો આવવાનો છે, કારણ કે કાલે અમારા મેડમ છે 7મ 8મ, તો ચિત્રામાની વાર્તાએ પણ કહેવા જશે ને વાર્તા કહેવા જશે, વાર્તા કહેવા. હું તને ચાલ અઠવાડિયા ત્યાં કરી હતી, ખબર મારે આજ ફરકે છે, આજ ફરકે ખબર તે તો તમારું કહેવાનું શું છે? કહેવાનું કાંઈ નથી. આંખ ફરકે છે. મારે આજ ફરકે હારા વાઈટ ન હોય. અચ્છા, રાઈટ આઈટ ફરકે ને તે કંઈક સારું ન થાય, લેફ્ટ આઈટ ફરકે ને તે કંઈક સારું થાય છે હોતે, એવું મેં ઘણી વાર નોટિસ કર્યું છે. ઓલા જેવું કરે પણ તું. right- અમેરિકામાં પતંગિયું ઉડે ને તો એ લોકો કંઈક એને ઓલું માને, શું કહેવાય? શું હા, અપશુકન સમજે. કારણ કે અમેરિકામાં કે ઈ બહુ યાદ ન હોય આપણને બોલા. એમ બી ગમે પતંગિયું ઉડે ને એટલે એ લોકો અપશુકન માને, અને એને એવું થાય કે આ હવે ટૂંક સમયમાં વાવાઝોડા આપણા દેશમાં ફૂંકા હે, એટલે ઈ એવું અપશુકન આ માને. વસ્તુમાં માનતી જ નથી, બટ મેં છે ને નોટિસ કરેલું છે ઘણી વખત, એટલા માટે હવે માનવું પડે છે. અમુક વસ્તુનો એક્સપિરિયન્સ થાય, અનુભવીએ, હા હા. પછી છે ને પપ્પા ગયા ત્યારે તે તને અનુભવ થઈ ગયો એટલે છે ને? સાંજે ખબર હોય તો તને. હા. આપણે બે રૂમમાં જાગતા હતા ને મેં તને કીધું તું વખતે, પણ આવો તો આપણને કઈ ખબર હોય નહીં. ભાષા હોય નહીં, ખબર એ નહોતી આવી કઈ. અચ્છા, કાંઈ વાંધો નહીં. તો દોસ્તો મળશું આવતીકાલે સવારે 9 વાગે આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારે વ્લોગને બને એટલો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને મળીશું ફરીથી કાલે આવા એક નવા વ્લોગ સાથે સવારે 9 વાગે. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક યુ ફોર વોચિંગ.